મિત્રો કેમ છો બધા મજામાં? બધાને જય માતાજી, બાપા સીતારામ. તો તાર મોલા બધા ગાડીમાં વહી ગયા છે. જો અહીંયા છે ને કૂતરો બેઠો છે તારમાં, ઓલપા પાય છે અને લાંબા ને બધું ખડ ને જો આજ તો બધું છે ને નીંદાઈ ગયું છે. ભીંડો જો બધું નીંદાઈ ગયો ને ઓલા હરિયાઈ તો કાલના લેવા વિડા. આજકાલ છે ને હારું ઉકલું ખડ નહોતું એટલે બધું આજકાલ જરિયાઈ નહોતું એટલે ઉકલું સારું જોયા જ છે નકરા. અને જોરપા અમારા કાકા વાઢે છે જાર, એને તો વાઢી નાખી તેને જાર એ તો પોગી ગયા લાગે. હું નામ જો નીંદે છે ઓલા. જો ઋતુક રમકડા લઈને આવ્યા. ઋત્વિક જો હા અહીંયા રમશે કા રમકડા લાવ્યો એ આજ તો જા રમકડા લઈને આવ્યો કા. भात खाई ली ए ऋत्विक शीरावा ऋत्विक जो वारी में आवी ने हरिया से ने पापड़िया में वावेली से पापड़ी ने हरिया जो आनथी केटला घना उतार ने खजा अहींया उतारवा आवी ने पोगी गया. पानी शरू से तो जो पानी ज आवे आम जो होद में. हाँ हरिया में जाय छे पानी. जो पापड़ी नींजी से अने आ बाजूनी वाड़ी में तल खेरे से का मानछी अमारे तो तल खेराई जा उतरी गई बोला वाड़ी में અહીંયા વારીમાં વહી આવી. અહીં જે બધું આ ખેલાઈ ગયું છે. જો નથલેપા બહુ છે આમાં ખેલાઈ ગયું. પણ જો ચેક કરો વાળો બાંધેલો છે પર માંડવી વાવેલી હતી ને આમાં. આજકાલ જ કોને ખબર હું વાવવાનું હોય. આ બધું ખેડાઈ ગયું છે. અહીંયા જો આ ઝૂંપડી તો હાવ પૂરી થઈ ગઈ છે. પોર બનાવી એટલે ને કેવું મસ્તીનું હતું. ચોમાસાનું લીલું થઈ જાય પાછી બનાવી સારી બનાવીશું. જો માંડવું એટલી ને અહીંયા ધ્યાન રાખવું પડે. જો આવા કાંઈક લફા છે તો રેડી થઈ જશે. જો બધું એવા છે માનસી બટેટા મોળા મળી. હા બટેકા મોળે છે કા સાલ નથી ઉખેડવી. સાલ કેટલા છે કઈ ઉછેરી દેવી તારો ઉછેરો તો ઉછેરવા વાળે એમ કર. આજ લાડ બનાવવાનું છે કા મારે તો ભીંડાનું કરવાનું છે. ભીંડાનું શાક બનાવવાનું છે તારે. ભીંડાનું બીજું શું બનાવવાનું છે? બીજું મને ખબર બટાકાનું શાક મોં બીજું તને ખબર હોય શું બનાવવાનું છે. બધા ખાવા બેસી જશે. જો આ છે ને લાવ્યા છે આ કોણ લાવ્યા છે અને ગુરફી ને લાવ્યા છે. અહીંયા ગુરફી છે જાય ખાવા પોગી તારમાં જોઈએ અહીંયા મેં ત્યાં કોણ પાણી વારવા જાય જો તમે સગલી દોસ્તો દેખાય. હા તડકો ભાવ છે. તું કેટલી ફેર ઉપરલી હવારની કેટલી ફેર ઉપરલી આ સંભળાતું ના વોદમાં હે. ઓલી વાડીમાં ગાવું ને બકરા ને એવું સરે છે કા. તારમાં છે ને એટલા હરિયા લઈ લીધા એટલા ઘણા લઈ લીધા એટલા નહીં તારમાં જલ પાથલી આ બધા ને જાય પાયેલું છે. આ બધું પાયેલું છે. મારા પપ્પા દવા સાટે છે અને મારા કાકાની વાડી ખેડે છે. અહીંયા તારમાં છે ને ધોલામાં ધ્યાન રાખવું તો જો આ બધામાં રોંધે ને ધ્યાન રાખે એવું બધું કામ કરે છે આ કૂતરો.
જો તો મારે છે ને રોડ છે ને તો જો બસ જાય જોઈ કે સુરતની તારમાં સુરત જાય સવારમાં આવે ને પછી તારમાં તો જાય સુરત ગામમાં આવે તારમાં પાણી કાગળ લઈને આવીશ તો આ બધા કહે કે અમે શું કઈ ભેજ થઈ તો એટલું પાણી તો જોવે છે ને તો હું કાગળ લઈને આવી એ બોગરી લાવતા હા જો સારી કાગળ લઈને આવી તારમાં પછી બીજી તે હવે જો બસ 4 બસો છે હા જો સોથલી નીકળી સોથલી ને જો કલરિંગ હા સોથલી નીકળી કાલ આમ દવા સાટે છે અને આમના સાટે કેમ કે પવન આમનો છે ને એટલી બાજુ ઉડી આવે ને દવા એટલે આમ પાછા આમ સાટે પછી પાછા આમ જો આવી કાંક મસ્તીની સોળી બતાવી છે અને જો નીંદે છે અને હવે તો નીંદાઈ ગઈ ને તો એકદમ જો બધી રેડી થઈ ગઈ છે આ કાંક જો રેડી આવી મસ્તીની થઈ ગઈ છે તારમાં જો ઘરે જાય છે એ મોટલો બોલી જશે મુંડુ અંધારું થવા આવી ગયું છે તો હવે આપણે આ સાથે બ્લોગ અહીંયા પૂરો કરી આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું કાલે નવા બ્લોગમાં તો બાય બાય